यहाँ पे गुंडागर्दी खुलेआम गुंडागर्दी चलती है। ऐसा તમે જોઈ શકો છો તે મદિરાપાન એટલે કે શરાબની દુકાન છે। એટલે તમે જોઈ શકો છો અમારી પાછળ જે મંદિર છે તે ગઢમાં કાલી માતાનું મંદિર છે। તો આપણે આવી ગયા છીએ મંગલનાથ મંદિર અને આશ્રમમાં તમારે છે ને આપણા ગુજરાતીઓ લોકોને અહીંયા આવવું નહીં, કારણ કે હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ। તો અત્યારે આપણે છીએ મહાકાલની નગરીમાં। જ્યાં મિત્રો આપણે અત્યારે ઉજ્જૈન છીએ અને હવે અહીંથી આપણો ઉતારો છે, તમે જોઈ શકો છો। અને અંદર આપણી બસ પડી છે, આપણો ઉતારો છે અને સવારના અત્યારના મોર્નિંગના લગભગ 4 સાડા 4 જેવું થયું છે। અને હવે આપણે અહીંથી મહાકાલ નગરી એટલે કે મહાકાલના દર્શન કરવાના છે અને આપણે કાળ ભૈરવ દાદાના દર્શન કરવા જઈ રહ્યા છીએ। પણ અત્યારે લગભગ સવારના 4 જેવું થયું છે એટલે થોડુંક અંધારું છે મિત્રો। તો ચાલો આપણે ફટાફટ જઈએ। હેલો મિત્રો, અત્યારે આપણે છીએ મહાકાલ નગરી ઉજ્જૈનમાં। જ્યાં મિત્રો આપણે અત્યારે મહાકાલ નગરી ઉજ્જૈનમાં છીએ। જે અત્યારે તમે મારી પાછળ જોઈ રહ્યા છો તે રામઘાટ છે અને અત્યારના મોર્નિંગનો 4:30-5 વાગ્યાનો ટાઈમ છે, એટલે થોડુંક તમને રિઝલ્ટમાં ફેરફાર દેખાઈ શકે છે। તો અત્યારે આપણે અહીંથી આપણા ઉતારો જાય તો ત્યાંથી આપણે રિક્ષા હાયર કરી છે અને જે એક સવારીના 150 રૂપિયા જે 7-8 ધામ આવે છે એ આપણે ફેરવી દે છે મહાકાલ નગરી અને કાલ ભૈરવ એ બધા ધામ છે એ તમને આગળ વિડીયોમાં બતાવતો રહીશ મિત્રો। તો ફાઇનલ મિત્રો અત્યારે તમે જોઈ શકો છો અમારી પાછળ જે મંદિર છે તે ગઢમાં કાલી માતાનું મંદિર છે। જ્યાં મિત્રો તમે અહીંયા ઉજ્જૈન આવો છો તો અહીંયા પણ તમે આવવાનું ભૂલતા નહીં। જો તમે આ બધી જગ્યા ફરવા માંગતા હોય તો તમે રિક્ષા કે ટેક્સી તમે હાયર કરી શકો છો અને આ ધામ બધા ફરી શકો છો। તો ચાલો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો આપણે રિક્ષામાંથી પહેલું ધામ આવ્યું છે તે ગઢમાં કાલી માતાનું મંદિર છે અને સવારના મોર્નિંગમાં આપણે પહોંચ્યા છીએ। ઓલમોસ્ટ અત્યારે 5 સાડા 5 જેવો ટાઈમ થયો છે અને તમે જોઈ શકો છો સરસ મજાનું મંદિર પરિસર છે, માતાજીના દર્શન છે અને તમે જોઈ શકો છો કે સરસ મજાનું આ પરિસર છે। અને અહીંયા તમે એક સ્તંભ જોવા મળી જશે જે અહીંયા રાતના સમયે નાઇટના સમયે દીવા કરવામાં આવતા હોય છે આખા સ્તંભના ઉપર અને એક સરસ મજાનું દૃશ્ય લાગી રહ્યું હોતું હોય છે અને સરસ મજાનો નજારો હોતો હોય છે મિત્રો। અત્યારે તો આપણા મોર્નિંગના સમયે છે એટલે એ નજારો આપણા કેમેરામાં કેદ નહીં થઈ શકે અને સરસ મજાના સામે માતાજીના દર્શન છે અને સવારના નોર્મલ અને ટ્રાફિક પણ બહુ હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો કરી નાખજો, કારણ કે આપણે આગળના દિવસોમાં પણ આપણે ઘણી જગ્યા ફરવાનું છે તો એ પણ તમને વિડીયો વ્લોગ્સ તમને ઘર બેઠા જોવા મળશે। તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, વિડીયોને શેર કરી દેજો જેથી કરીને ઘરે બેઠા લોકો બધા જોઈ શકે અને માતાજીના દર્શન કરી શકે। તો મિત્રો ગઢમાં કાલીના મંદિરની બાજુમાં જસ્ટ આપણે તમે જોઈ શકો છો આ એક મંદિર છે જે સ્થિરમન ગણેશ મંદિર છે અને કહેવાય છે મિત્રો કે ભગવાન રામ અને લક્ષ્મણજી અહીંથી વનવાસથી આવીને અહીંયા આપણે પોતાના હાથોથી મૂર્તિ સ્થાપિત કરી દે। ચાલો આપણે એ પણ જોઈએ। તમે જોઈ શકો છો ગણપતિ દાદાનું મંદિર છે, સ્થિરમન ગણેશ તમે જોઈ શકો છો। અને મિત્રો કહે છે એમ કે ભગવાન શ્રી રામ અને લક્ષ્મણજીએ અહીં વનવાસ આવીને અને પોતાના હાથે આ ગણપતિ દાદાની મૂર્તિ સ્થાપિત કરી હતી। તો જુઓ મિત્રો આ એક મંદિર છે નાનું મંદિર પણ સારું છે। પછી આપણે આગળના પણ થોડા ઘણા મંદિર જે લેવાના છે એ પણ તમને બ્લોગમાં બતાવતો રહીશ। તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો, કારણ કે ઘરે બેઠા તમને આ બધા દર્શન ઉજ્જૈનના ઘરે બેઠા તમને મહાકાલના પણ દર્શન કરાવીશ મિત્રો અને કાલ ભૈરવ દાદાના પણ દર્શન કરશું ને આપણે બડા। અને અહીંયા પણ તમે જોઈ શકો છો કે જગન્નાથ ધામ, અહીંયા જગન્નાથની પ્રતિમાઓ છે, જુઓ જગન્નાથ ધામ। અને કોટ એ નથી પહેરો એટલે ઠંડી ફૂલ છે અને સવારના 5 વાગ્યા છે એટલે અહીંયા ઠંડી વધારે છે। તો ચાલો આપણે આગળના મંદિરમાં તરફ જઈએ। તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ કાલ ભૈરવ દાદાના મંદિરે। તમે જોઈ શકો છો જ્યાં કાલ ભૈરવ દાદા મદિરાપાન કરે છે, જ્યાં મિત્રો એ જગ્યાએ પહોંચી ગયા છે અને સવારના મોર્નિંગનો ટાઈમ છે એટલે ટ્રાફિક પણ બહુ ઓછી છે। તમે જોઈ શકો છો રશ પણ બહુ ઓછી છે અને મંદિર અત્યારે બંધ છે, લગભગ ઓલમોસ્ટ 6 વાગવા આવ્યા છે અને ઓલમોસ્ટ 6 વાગ્યા મંદિર ખુલે છે। તો ચાલો આપણે કાલ ભૈરવના દાદાના દર્શન કરીએ અને તમને પણ ઘરે બેઠા કાલ ભૈરવ દાદાના દર્શન કરીએ। વિડીયોને શેર કરી દેજો જેથી કરીને ઘરે બેઠા લોકો બધા જોઈ શકે આ વિડીયોને। જુઓ અત્યારના સાવ મોર્નિંગ છે એટલે ટ્રાફિક ઓછી, બાકી નકર અહીંયા ફૂલ ટ્રાફિક હોતી હોય છે મિત્રો। તો ચાલો આપણે કાલ ભૈરવ દાદાના દર્શન કરીએ। તો જુઓ મિત્રો પાછા તમે જોઈ શકો છો તે મદિરાપાન એટલે કે શરાબની દુકાન છે જે કાલ ભૈરવ જે મંદિર છે તેમની જસ્ટ સામે જ છે। તો ત્યાં પણ તમે પ્રસાદી ચડાવવા માટે
અને મિત્રો તમે જોઈ શકો છો કે સાવ ટ્રાફિક ઓછી છે એટલે આપણે મજા આવશે અને દર્શન પર બરાબર શાંતિથી થશે. તમે પણ અહીંયા આવો છો તો મોર્નિંગના જ આવવાનું વધારે રાખજો જેથી કરીને ટ્રાફિક બહુ ઓછી હોય. ફાઇનલ મિત્રો મંદિર તમે જોઈ શકો છો ખુલી ગયું છે અને આ આટા ફરી ફરીને થાકી ગયા છીએ. ગળદી નથી પણ આ ઓલમોસ્ટ આ તમે જે આ બેરલ જોઈ રહ્યા છો આજે લોખંડની તે લગભગ 7-8 લાઈન છે એટલે લગભગ 7-8 જગ્યાએ લગભગ ટૂંકમાં ઓલમોસ્ટ અડધા કિલોમીટર જેવું થઈ જતું હોય છે. એટલું આ ફરવું પડતું છે. અડધા કિલોમીટર થઈ જતું હોય અને આ થાકી ગયા ફરી ફરીને. તો ચાલો કાલ ભૈરવ દાદાનું મંદિર તો ખુલી ગયું છે અને કાલ ભૈરવ દાદાના પણ તમને પણ દર્શન કરાવીએ. અને ઠંડીની તો વાત જ કરવામાં હે તો જુઓ સામે તરફ મંદિર છે અને થોડુંક તમને નાઇટ છે એટલે થોડુંક રિઝલ્ટ તમને ઓછું દેખાઈ શકશે. ચાલો આપણે કાલ ભૈરવ દાદાના દર્શન કરીએ. જો મિત્રો તમે જોઈ શકો છો કાલ ભૈરવ દાદાનો આગળ ગેટ છે અને સાવ નોર્મલ ટ્રાફિક છે એટલે દર્શન દાદાના નિરાતે થશે અને આનંદથી થશે. તમે જોઈ શકો છો અત્યારના મોર્નિંગના 6 વાગ્યા છે અને વિડીયોને વધારે પડતો શેર કરજો જેથી કરીને ઘરે બેઠા બધા લોકો દાદાના દર્શન કરી શકે. જુઓ મિત્રો ભૈરવ દાદા, છોટા ભૈરવ દાદા, જુઓ સરસ મજાનું ધામ છે તમે જોઈ શકો છો. અને અહીંયા પણ તમે એક સ્થાન છે તમે જોઈ શકો છો. નાઇટના સમયે અહીંયા દીવા થતા હોય છે સરસ મજાના. તમે જોઈ શકો છો કે અત્યારે હાલ બંધ છે. રાતના સમય હોય ત્યારે અહીંયા દીવા આખા ઝગમગતો હોય છે. અને સામે છે દત્તાત્રેય મંદિર. હા એ વાત છે. દેવ મુગલ આ તો યાદ રહી ગઈ. તો ફાઇનલ મિત્રો આપણે કાલ ભૈરવ દાદાના દર્શન કરી લીધા છે અને સરસ મજાના શાંતિથી દર્શન થયા છે, નિરાતે દર્શન થયા છે. અને તમને જણાવી દઈએ કે અહીંયા કાલ ભૈરવ દાદાને મદિરાપાન એટલે કે શરાબ સડે છે અને વૈજ્ઞાનિકો પણ અહીંયા ફેલ થઈ ગયા છે કે આ બધું શરાબ આ મદિરાપાન ક્યાં જાય છે બધાએ શોધ કરી લીધી છે. તો ચાલો આપણે હવે 2-3 ફોટા પાડીએ, રીલ્સો બનાવીએ અને પાછા વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો મિત્રો આપણે આવી ગયા છીએ મંદિર પરિસરમાં, મંદિરની બહાર, દાદાના મંદિરની બહાર આપણે આવી ગયા. અને આ બાજુ દત્તાત્રેય મંદિર છે અને આ જે તમે જોઈ શકો છો એક સ્તંભ છે જે દીવા થતા હોય છે અને આખા રોશની અલગ જ લાગતું હોય છે. અને સરસ મજાના શાંતિથી દાદાના દર્શન થયા છે, નિરાતે દર્શન થયા. તો તમે પણ દર્શન અહીંયા કરવા માગતા હોય તો સવારના મોર્નિંગના ટાઈમે રાખજો જેથી કરીને અહીંયા ટ્રાફિક બહુ ઓછી હોય છે. નકર દિવસ દરમિયાન તો અહીંયા તમારે 2-3, 4 કલાક ટાઈમ જાય છે મિત્રો. અને તમે જોઈ શકો છો અને આ જગ્યા ઉપર વૈજ્ઞાનિકો પણ અહીંયા ફેલ થઈ ગયા છે દાદાની સામે કે ભાઈ શરાબ કાલ ભૈરવ દાદાને સડે છે એ જાય છે ક્યાં. જી હા, અને એક સરસ મજાનું ધામ છે. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે આગળનું ધામ પણ જોવાનું છે. જે તો ફાઇનલ મિત્રો આપણે પહોંચી ગયા છીએ મંગલનાથ મંદિર. જ્યાં મિત્રો આપણે કાલ ભૈરવ દાદાના દર્શન કરી લીધા અને પાછળ તમે જોઈ શકો છો મંગલનાથ મંદિર જે મહાદેવનું પૂરા વિશ્વમાં આ એક મંદિર છે. એ હું તમને આગળ જણાવીશ કે કેમ આ પૂરા વિશ્વમાં એક મંદિર છે. તો ચાલો આપણે મહાદેવના દર્શન કરીએ અને તમને પણ વિડીયોના માધ્યમથી દર્શન કરતી વિડીયોને વધારે પડતો શેર કરી લેજો જેથી કરીને ઘરે બેઠા બધા લોકો દર્શન કરી શકે. અને હજી સુધી તમારે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી કમેન્ટમાં લખી નાખજો હર હર મહાદેવ. તો ચાલો આપણે મહાદેવના દર્શન કરીએ મહાદેવના સાનિધ્યમાં. અને મિત્રો તમે અહીંયા આવો છો તો તમારે જો બધે શાંતિથી દર્શન કરવા હોય તો સવારના મોર્નિંગના સામે જ આવી શકો તો સારું રહે. કારણ કે ટ્રાફિક બહુ ઓછી તમે જોઈ શકો છો કોઈ છે જ નહીં એટલે નોર્મલ ટ્રાફિક રહે છે. બાકી તમે દિવસ દરમિયાન આવો તો આ બધી લાઈનો બધી અહીંથી તમારે લાઈનો લાગી જાય અને 2-3, 4 કલાક ટાઈમ લાગતો હોય છે મિત્રો. જી હા, તો આ આખા વિશ્વમાં એક મંદિર છે જે મંગલનાથ મંદિર છે. જી હા મિત્રો, ચાલો આપણે જઈએ છીએ અને આગળ ઇતિહાસની પર આપણે વાત કરીશું. તો આરતીનો ટાઈમ થઈ ગયો. વાહ, આપણે
આપણે ઉપર સીધાના આરતીનો ટાઈમ થઈ ગયો, તમે જોઈ શકો છો. આવા ભાઈ તો ક્યાંથી હોય મિત્રો. મંગલનાથ મહાદેવ એટલે કે મિત્રો આપણે મંદિર ગર્ભગૃહમાં છીએ અને કહેવાય છે મિત્રો કે વિશ્વ એટલે કે પૃથ્વીની વચ્ચોવચ આ મહાદેવનું સાનિધ્ય છે, જે ઉજ્જૈનની અંદર આવેલ છે. મંગલનાથ મહાદેવ કહેવાય છે અને આખા વિશ્વમાં એક મંદિર છે. એટલે કે તમારા જીવનમાં કાંઈ માંગલિક દોષ હોય છે તેમની અહીંયા પૂજા વિધિઓ અહીં થતી હોતી હોય છે નીચેના ભાગમાં. અને આપણે મોર્નિંગના ટાઈમ છે એટલે આપણે પૂજા વિધિઓ નથી દેખાડી શકતા, કારણ કે આપણે સવારના 5, 5:30 અહીંયા પહોંચ્યા છીએ અને આરતીના સમયે અહીંયા પહોંચી ગયા. તો મિત્રો આપણે મંગલનાથ મહાદેવના દર્શન કરીને અત્યારે પહોંચી ગયા છીએ. આ સંદીપની આશ્રમ છે, તમે જોઈ શકો છો. એક સરસ મજાનો આશ્રમ છે અને આપણે આશ્રમમાં દર્શન કરીશું. આપણે રિક્ષા જે સામે પડી ત્યાં રિક્ષા મૂકી અને હવે આપણે આશ્રમ તરફ જઈ. મિત્રો આ એક આશ્રમ છે અને આપણે તો મિત્રો હવે મંગલનાથ મહાદેવના દર્શન કરીને આપણે ઓલમોસ્ટ ત્યાંથી 2 કિલોમીટર દૂર જે સંદીપની આશ્રમ છે ત્યાં આવી ગયા છીએ. જ્યાં મિત્રો તમે જોઈ શકો છો મંદિર પરિષદનો આશ્રમ કહેવાય છે અને આશ્રમમાં આપણે ઊભા છીએ. મિત્રો આ જગ્યાનો મારો એક અનુભવ છે જે તમારી સાથે શેર કરવા માંગુ છું. અહીંના મંદિરના પૂજારી જે છે ત્યાં સવારના 7 વાગ્યા મંદિર ઓપન છે અને આપણે અંદર આવી ગયા છીએ. કોણ જાણે તેમનો ઘરનો ગુસ્સો અહીંયા નીકળતો હોય છે એવું મને લાગી રહ્યું છે. મિત્રો અહીંયા આપણે મંદિરમાં આવ્યા છીએ અને તે મંદિરના પૂજારી મંદિરની અંદર ગાળા ગ્લોઝ કરવા માંડ્યો છે અને જેમ લાગ્યા આમ બોલવા માંડ્યો છે, એલફેલ બોલવા માંડ્યો છે. એટલે આપણે ગુજરાતીઓને બને ત્યાં સુધી આ જગ્યા ઉપર ના આવવું, કારણ કે આ લોકો બહુ ખરેખર અહીંયા આ બાજુ તમને હેરાનસ ગતિ કરવાવાળા માણસો પીડ્યા હોય છે મિત્રો. અને જેમ લાગ્યા આમ બોલવા માંડ્યો છે. આપણે પણ સામે તેમને કરારા જવાબ આપેલો છે મિત્રો. એટલે બને ત્યાં સુધી આ જગ્યા ઉપર ના આવવું, કારણ કે આ બધા હરામીના પેટના હોય. મને નથી લાગતું કે પૂજારી છે, કારણ કે પૂજારી એવું ના કરે, હિન્દુ ધર્મને બદનામ ના કરે મિત્રો, કારણ કે પૂજારી નથી, હરામીનો પેટનો છે. જે આ હું જે ચોખ્ખું કહું છું, ત્યાં પણ એને મેં કીધું છે કે તું ભાઈ પૂજારી તમારે છે ને આપણા ગુજરાતીઓ લોકોને અહીંયા આવવું નહીં, કારણ કે એક જાતનું ગુંડાગર્દી. એટલે હું તમને ઝાઝા ભાગે છે ને એમપીમાં ગુંડાગર્દી વધારે હાલતી હોય છે. જી હા મિત્રો, આ એક આશ્રમ છે અને ખુલ્લે આમ દાદાગીરી કરે છે. પંડિતજી છે, પંડિતજી ખુલ્લે આમ ગાળું બોલે મંદિરમાં. એટલે આશ્રમમાં ક્યારેય ના આવું મિત્રો. જો મારો અનુભવ છે તમને જણાવવાનો કે આપણો કેવો રહ્યો છે અનુભવ, એ તમને હું જણાવું છું. એટલે આ આશ્રમમાં તમારે ના આવવું એ અનુભવ, કારણ કે ખુલ્લામ ખુલ્લી દાદાગીરી અને સનાતન ધર્મને બદનામ કરે છે. જ્યાં મિત્રો આપણે પહોંચી ગયા છીએ અત્યારે હરસિદ્ધિ માતાના મંદિરે અને આપણે ત્યાં દર્શન કરીને પછી આપણે મહાકાલના દર્શન કરવા જવાનું છે. તો તમે જોઈ શકો છો. ફાઇનલી મિત્રો હવે પછીના સ્થાન પર આવી ગયા છીએ, જે હરસિદ્ધિ માતાનું મંદિર છે, જે મહાકાલનું મંદિર છે. તેમની બાજુમાં જ આ મંદિર આવેલું છે અને મંદિર પરિષદમાં અત્યારે આપણે આવી ગયા છીએ અને ઓલમોસ્ટ અત્યારે 8 જેવો સમય થયો છે સવારના મોર્નિંગના. એટલે ધીરે ધીરે અહીંયા ભક્તોનું ભીડ જામતી રહેતી હોય છે મિત્રો. અને જોઈ શકો છો તમે અંદર મંદિર પરિસરમાં ફોટોશૂટ કે વિડીયો શૂટ અલાઉડ નથી, એટલે આપણે મંદિરનો વિડીયો ઉતારતો નહીં. આપણે અત્યારે ઊભા છીએ હરસિદ્ધિ માતાના મંદિરે. તમે જોઈ શકશો કે આપણે હરસિદ્ધિ માતાના દર્શન કર્યા અને આ મેં તમને કીધું કે ભાઈ આપણે જે સંદીપની આશ્રમ છે બિલકુલ ના જવું, કારણ કે હરામીના પેટના છે. જ્યાં મિત્રો પૂજારી પણ હરામીના પેટનો છે, કારણ કે એને બોલવાની ભાન નથી. મંદિરમાં ગાળું બોલવા માંડ્યો અને જેમ લાગ્યા આમ બોલવા માંડ્યો છે. આપણે ક્લિપ છે તમને બતાવીશું થોડી ઘણી છે, કારણ કે બોર્ડ નહોતું મારેલું કે ભાઈ વિડીયો શૂટિંગ કે ભાઈ ફોટોનું અલાઉ નથી એમ, બરાબર. એટલે આપણે વિડીયો શૂટિંગ કર્યું એટલે એને કીધું કે બંધ કરી દો, એટલે આપણે બંધ કરી દીધું. એટલે એ જેમ લાગ્યા આમ બોલવા મળ્યો એટલે આપણેથી સહન નથું, એટલે આપણે કહેવું પડ્યું. અને આપણે શબ્દો એને બોલ્યા છે એ હું તમને બતાવીશ, પણ અમુક શબ્દો એ બોલ્યા એટલે આપણે એને કહી દીધું. આપણે એને પ્રોપર એને જવાબ પણ આપ્યો છે. એટલે એ આશ્રમમાં આપણે બિલકુલ જવું નહીં, કારણ કે આપણે અનુભવ કર્યો છે. એટલે હું નથી ઈચ્છતો કે ભાઈ તમે પણ આપણા ગુજરાતીઓ પણ અહીંયા આવીને હેરાન થાય, પરેશાન થાય, કારણ કે રિક્ષાવાળા તમને લઈ જાય એટલે ના કહે કે આ આશ્રમ, એટલે આપણે બિલકુલ જવું નહીં. તમે જાશો એટલે તમે હેરાન થઈ જાઓ. આ લોકો પૈસા પડાવવાનો એક જાતનો ધંધો છે, કારણ કે આ લોકો નવા પૈસા પડાવવા માટે તો ગમે એ કંઈક કરી શકે છે, ગમે એ બાનું કાઢીને તમારો વાંક કાઢી શકે છે. કારણ કે અમારે ઘણીવાર અનુભવ થઈ ગયેલો છે મધ્યપ્રદેશમાં, એમપીમાં. એટલે તમારે સાવધાન રહેવું, બહાર આવો એટલે તમારે સાવધાન રહેવું જોઈએ. તો આપણે આ હરસિદ્ધિ માતાનું મંદિર છે અને હવે આપણે મહાકાલના દર્શન કરવા જઈશું. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને વિડીયોને શેર કરજો, જેથી કરીને લોકોને આપણા ગુજરાતીઓને ખબર પડે કે
ગુજરાતીઓ સાથે શું શું થાય છે, જે આ મિત્રો આપણા ગુજરાતીઓ વારે શું શું થાય છે, જે ગુજરાતની બહાર આપણે આવો છો ત્યાં, તો ફટાફટ વિડીયોને શેર કરી દેજો. તો ચાલો આપણે મહાકાલના દર્શન કરવા જશું. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે મહાકાલના દર્શન કરવા જઈ રહ્યા છીએ ને તમે પાછળ બેકગ્રાઉન્ડમાં જોઈ રહ્યા છો સરસ મજાનો સિંહનું સ્ટેચ્યુ. તો મિત્રો અહીં તમે મહાકાલના દર્શન કરવા આવો છો તો ફ્રીના દર્શનમાં તમને થોડી 4-5 કલાક લાગી શકે છે, કારણ કે જેવી ટ્રાફિક. બાકી તમારે વીઆઈપી દર્શન કરવા હોય તો 250 રૂપિયાની ટિકિટ છે. જી હા મિત્રો, તો આપણે વીઆઈપી દર્શન કરવાના થતા નથી, આપણે લાઈનમાં ઊભા રહીશું. જોઈ છે કેટલો ટાઈમ લાગશે તો તમે જોઈ શકો છો અહીંથી ટ્રાફિક. તો ચાલો જુઓ, આપણે આવી ગયા છીએ મહાકાલેશ્વર મહાદેવના દર્શન કરવા. તમે જોઈ શકો છો મહાદેવના દર્શન કરવા. તમે જુઓ સામેની બાજુ મંદિર છે અને અંદર મંદિરમાં ફોટોશૂટ કે વિડીયો શૂટ અલાઉ નથી, એટલે આપણે બહારથી જે કાંઈ શૂટ થાય છે એ આપણે તમને બતાવશું. તમે જોઈ શકો છો અત્યારના મોર્નિંગના છે એટલે ટ્રાફિક થોડીક ઓછી દેખાય છે અત્યારે. બાકી અંદરની બાજુ તો ખૂબ જ તમને ટ્રાફિક જોવા મળશે. બાકી તમે બપોરના ટાઈમે આવો છો તો ત્યારે પણ તમને ટ્રાફિક જોવા મળતી હોય છે. તો ચાલો આપણે ફટાફટ દર્શન કરીએ. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ મહાકાલના દર્શન કરવા. તમે જોઈ શકો છો આ મંદિરનો બહારનો નજારો છે. મંદિરમાં અંદર ફોટોશૂટ કે વિડીયો શૂટ અલાઉ નથી. તમારું જે કાંઈ સામાન હોય બધું લોકરમાં રાખીને જ જવું પડતું હોય છે મિત્રો. અને હવે તમને વાત કરી દઈએ કે તમારે અહીંયા કઈ રીતે બધી જગ્યાએ પહોંચવું. તો તમે ટ્રેન મારફતે અથવા કોઈ ટૂર મારફતે ઉજ્જૈનમાં પહોંચી જશો. એટલે ઉજ્જૈનમાં ઘણી બધી ધર્મશાળાઓ, આશ્રમો, હોટલ્સો, ગેસ્ટ હાઉસ છે રહેવા કરવા માટે, તો તમે ત્યાં રહી શકો છો. અને ઉજ્જૈનમાં તમારે ફરવું હોય તો ઉજ્જૈનની અંદર તમારે રિક્ષા કે ટેક્સી દ્વારા તમે જે 300 રૂપિયા આજુબાજુ ચાર્જ કરતા હોય છે ટેક્સીવાળા, અને 200 રૂપિયા જેવો રિક્ષાવાળા ચાર્જ કરતા હોય છે. જે 7 થી 8 ધામ છે એ બધી જગ્યાએ તમને ફેરવી દેશે અને છેલ્લે લાસ્ટમાં તમને અહીંયા મહાકાલના દર્શને મેકી દેશે મિત્રો. તો આ એક સરળ ઉપાય છે. તમે બાર્ગેનિંગ કરીશો તો તમારો ફાયદો થશે, થોડો ઘણો ભાવમાં ફેરફાર થઈ શકે છે મિત્રો. તો આ રીતના તમે મહાકાલના દર્શન કરી શકો છો મિત્રો. મિત્રો આપણે મહાકાલના દર્શન કરી લીધા છે અને ટ્રાફિક અત્યારે ધીરે ધીરે ફૂલ જામતી થાય છે. ઓલમોસ્ટ 3-4 કલાક જેવું ટ્રાફિકમાં દર્શન કરવામાં તમને લાગે છે. તમારે જો વીઆઈપી દર્શન કરવા હોય તો તમારે અડધી કલાકની અંદર વારો આવી જાય છે. તેમનો ચાર્જ 250 રૂપિયા છે. આપણે વીઆઈપી દર્શન નથી કર્યા અને આપણે મહાકાલના દર્શન જે કર્યા છે એ અંદર ફોટોશૂટ કે વિડીયો શૂટિંગ અલાઉડ નથી. એટલે તમે કેમેરો કે અથવા મોબાઈલ કે અથવા તમારી પાસે મોટું બેગ હોય એ તમારે લોકરમાં રાખીને જ જવાનું રહેશે. ખાલી ઓનલી પૈસા સાથે લઈ જાઓ એનો કોઈ દિક્કત નથી. બાકી બીજો બધો સામાન હોય એ તમારે લોકરમાં રાખીને જવું પડશે તમે અહીંયા આવો છો તો. અને આ બાજુ બહારનો નજારો તમે જોઈ શકો છો. સુંદર મજાનો ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી જોરદાર આવે છે. ફોટોના શોખીન હોય એના માટે બસ બેસ્ટ ફોટો અને વિડીયો શૂટિંગ તમારે આવી શકે છે મિત્રો. તો ચાલો આપણે આગળની તરફ પણ ફોટો અને શૂટ અને વિડીયો શૂટિંગ કરીએ છીએ, કારણ કે ના પણ જોરદાર લોકેશન છે, બેસ્ટ લોકેશન, એ પણ આપણે જોઈએ છીએ. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને જુઓ મિત્રો બધા અહીંયા તમે લોકેશન તમે જુઓ કેવું સુંદર મજાનું છે. અને આ તમે નજારો તમે જુઓ, અહીંયા ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી કરો તો તમારે જોરદાર આવી શકે એમ છે. તમે જોઈ શકો છો કે આ નજારો તમે જુઓ મિત્રો. બધા ભગવાનોની આ પ્રતિમાઓ છે, આપણે ખ્યાલ નથી, લગભગ તો ખ્યાલ છે. તમે જુઓ કપાલ ભૈરવ અને અસીરા બધે લખેલા છે બોર્ડ, તમે વાંચી લેજો વિડીયો પોસ્ટ કરીને. અને જુઓ સુંદર મજાનું આ લોકેશન છે મિત્રો. અને તમારે આ બધું તમારે નિરાતે ફરવું હોય તો મિત્રો સવારના મોર્નિંગના ટાઈમે 4 વાગે 5 વાગે નીકળી જશો તો તમારે સારું રહેશે. અને ટૂંકા સમયમાં બધી જગ્યાએ તમે ફરી શકશો. બાકી તમે જો મોડેકથી નીકળો છો તો બધી જગ્યાએ તમને ટ્રાફિક નડે છે અને બધી જગ્યાએ 2-3 કલાક દર્શન કરવામાં વારો આવી શકે છે મિત્રો. અને અહીંયા મહાકાલના દર્શન કરવામાં તો સવારમાં આવો તો પણ ટ્રાફિક હોતું જ હોય છે મિત્રો. એટલે તમે સવારના આવો એટલે ઓછું નડે, બાકી તો ટ્રાફિક હોતું જ હોય છે મિત્રો. એટલે તમારે શાંતિથી દર્શન કરવા હોય તો તમે સવારના મોર્નિંગના કરી શકો છો. અને મિત્રો જો તમે અહીંયા આવવા માંગતા હોય તો તમે અહીંયા MP મધ્યપ્રદેશમાં આવી જાઓ તો તમે ત્યાંથી ઉજ્જૈનમાં તમે આવી જાઓ છો. એટલે ઉજ્જૈનમાં જે બધા સ્થળ તમારે ફરવા હોય તો તમારે ટેક્સી અથવા ઓટો રિક્ષા તમે અહીંયા લઈ શકો છો. જે ઓટો રિક્ષા 150 થી 200 રૂપિયા ચાર્જ કરે છે પ્રતિ વ્યક્તિના. જે 7-8 ધામ આવે છે એટલે 7-8 મંદિર આવે છે એ તમને ફેરવી દે છે અને પાછા અહીંયા મહાકાલના દર્શને મેકી દે છે, પાછા ઉતારી દે છે. અને ટેક્સીમાં તમે ફરવા માંગો તો પણ એ 200-250 રૂપિયા જેવો ચાર્જ કરે છે. ટેક્સીમાં પણ તમે જઈ શકો છો અને ઓટો રિક્ષામાં પણ તમે જઈ શકો છો. જે તમને સારું લાગે એમાં ફરી શકો છો. પણ તમારે ભાવતાલ કરવાનો, બાર્ગેનિંગ કરવાની તો જ તમારો મેળ આવશે. બાકી તમારે 300-400 એવો જ ભાવ કરશે. એટલે તમારે ભાવતાલ કરશો તો જ તમારે ફાયદો થશે. બાકી તો અહીંયા તમારે છે ને ડબલ ભાવ, 3 ગણા ભાવ કહી દે છે. જે મિત્રો
વિડીયોને વધારે શેર કરજો, જેથી કરી લોકોને આ વિડીયોના માધ્યમથી દર્શન કરી શકે. અને ખાસ કરીને આપણા ગુજરાતીઓને, કારણ કે અમુક જગ્યાએ તમે અહીંયા આવો છો તો દાદાગીરી બધા ઘણા લોકો કરતા હોય છે, પણ બીવું નહીં, ગભરાવું નહીં, વટથી જ રહેવાનું મિત્રો. કારણ કે આ બધા દબાવવાની કોશિશ કરતા, પૈસા પડવાનો ધંધા કરતા હોય છે. આ બાજુ એવું બધું બહુ ચાલે છે. કારણ કે અમારે 2-3 વખત અનુભવ થઈ ગયેલો છે, એટલે તમને આ વાત સાવચેતી કરવા માટે તમને કહું છું કે ધ્યાન રાખજો આપણે બધા આવો તો. બાકી તો ઠીક છે, બધું બધા લૂંટવા તો બેઠા જ છે. તો મિત્રો વિડીયોને વધારે પડતો શેર કરજો, જેથી કરીને લોકોને ખ્યાલ આવે. અને વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરી નાખજો. અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો. તો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરશું અને મળશું નવા વ્લોગ, નવા વિડીયો સાથે. જય માતાજી.